લઈને આવ્યું છે એનર્જી બાર, જે તમે એક ખવાના ખાશો તો 49 કલાક સુધી આપણને ભૂખ નહીં લાગે. તેના માટે છે ખજૂર, આ છે પમ્પકિન સીડ, આ છે સનફ્લાવર સીડ, એલમોન્ડ, આ મિક્સ છે. તેમાં બધું તમે ઓલરેડી તમે ઓનલાઈન બી મંગાવી શકો છો. મિક્સ છે. આ છે ઓટ્સ, બરાબર છે. ડાર્ક ચોકલેટ છે, દેશી ઘી છે. તમારે હવે પહેલાં ફર્સ્ટ ટાઈમ તમારે છે ને પહેલાં ઓટ્સ છે ને તેને આપણે રોસ્ટ કરવાના છે. આ તમારું રોસ્ટ થઈ ગયું છે. હવે એને આપણે કાઢી લઈશું એક ડીશમાં. આપણે આ બધું બી રોસ્ટ કરી લઈશું. ચાલો, આ રોસ્ટ થઈ ગયું છે. હવે એને પણ આપણે કાઢી લઈશું. 2 મિનિટ ઠંડુ રહેવા કરું. ઠંડુ થઈ જાય પછી એને આપણે છે ને જરાક ક્રશ, કેમ કે આટલું બધું બારમાં મજા નહીં આવે આખું. હવે આપણે આ જે રોસ્ટ કરેલા છે ને ઓટ્સ છે તેને આપણે લઈશું. આ મેં આવી રીતના અધકચરા કરી નાખ્યા છે. હવે આપણે આ ગ્રાઇન્ડરમાં આપણે જે આ ખજૂર છે ને તેને બી ક્રશ કરવાના છે ને થોડુંક પાણી લાગશું એટલે ક્રશ ફાઇન થઈ જાય. આપણે જે ખજૂરને પીસી કાઢ્યું ને તેને આપણે જરાક જ ઘી એની અંદર એને છે ને રોસ્ટ કરશું. તો ઘીની અંદર આને છે ને જરાક આપણે સોટે કરી દેવાનું. જરાક ઠંડુ પડી ગયું છે એટલે આપણે આ જે બધું મિક્સ કરલું ને મિશ્રણ એની અંદર આપણે નાખી દઈશું. આની અંદર મિક્સ કરી નાખવાનું છે. જરા પહેલાં તો હજુ બી ગરમ લાગશે જરા. ચાલો, આ બધું મિક્સ થઈ ગયું. ખજૂરને જે આપણું ડ્રાયફ્રૂટ હતું તે આ કન્ટેનરમાં આપણે એક ટ્રાન્સફર કરશું. એને આ રીતે આખું સેટ કરી દેજો. હવે આ સેટ થયેલા કન્ટેનરને આપણે મૂકશું 2 કલાક માટે ફ્રીઝરમાં. આ છે ડાર્ક ચોકલેટ, જે હેલ્થ માટે સારી હોય છે, તેને મેં મેલ્ટ કરવા મૂકી છે. હવે આ 2 કલાક પછી સેટ થઈ જાય ને પછી મેલ્ટ ચોકલેટ એની ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું. એટલે આપણે થોડીક વાર એને મળીએ. હવે આપણું 2 કલાક પછી સેટ થઈ ગયું છે. એના પર આપણે આ મેલ્ટેડ ચોકલેટ, ડાર્ક ચોકલેટ આ રીતે ચોકલેટને ઉપર મિક્સ કરીને પાછું ફ્રીઝમાં. હવે તમે આની ઉપર છે ને આ ચિયા સીડ આવે ને તે થોડાક સ્પ્રિંકલ કરી દેજો. હવે એટલે ખાઓ ને ત્યારે ક્રન્ચીનેસ બહુ મસ્ત આવે. અને બાકીના તમારા જે છે ને કિન સીડ્સ છે, પછી સનફ્લાવર સીડ્સ છે, તે થોડું ઉપર સ્પ્રિંકલ કરી. બસ આ રીતે હવે છે ને આપણે ફ્રીઝમાં મૂકી દેવાની એટલે સેટ થઈ જાય ને પછી કાપવાની. આ રેડી થઈ ગઈ છે હેલ્ધી એનર્જી બાર. એને તમે ખાશો 3 કલાક સુધી ભૂખ નહીં લાગે એવી એનર્જી બાર.